સો રાધે રાધે મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. સો ગાઈઝ, આજે અમારી એનિવર્સરી છે અને બસ મસ્ત ઉઠી ગઈ છે વહેલી વહેલી. અને ધવલ ખબર નહીં વહેલા ઉઠા. ઇમ્પોસિબલ જે હોય ને પોસિબલ થઈ ગયું. કા ધવલ, તમે કેમ વહેલા ઉઠ્યા? ધવલ ખાલી તો ધવલ ઉઠી ગયા વહેલા, એ બહુ મોટી વાત છે. હવે હું મારું કામ બધું કમ્પ્લીટ કરું. ઓકે ગાઈઝ, સૌ જોડાયેલા રહેજો. બનાવ્યું કેવો લાગ્યો તમને? બહુ મચ છે. તમારો ખૂબ ખૂબ આભાર. બહુ મચ્છી બહુ મચ્છી શું કહેવાય કે ભૂલી ગયો. નહીં ધવલ, આજ તો તમને બોલવું જ પડ્યું યાર. તમે દર ભૂલાવી દીધું. મેં કઈ નથી કંઈક બોલતો તો યાર. મારું એક મેમરી એવી જ છે. ના ના ના, તમને ગમે. આજ તો મારા વિશે બોલવું જ પડશે. તો તારા વિશે બોલું કે તું જ ભૂલવી દઈશ ને હળિયું કરીને. મેં હું હળી કરી? મિચ્છી બોલતો સોરી 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 હું તમને કાંઈ જ નહીં કરી. બોલતો એવું બોલવા દે ને. ઓ તમારો કઈ છે દીવગાત? મેં તમને કીધું ને. આવડે એવું બોલીએ. હા તો પણ હું તો જસ્ટ એમ, કોઈ પણ માણસ સારી સલાહ આપે તો લઈ લેવાની. તો હું સારી જ સલાહ આપતી હોય તમને. તો ખબર તમને ક્યાં જવું? નહીં આવે હવો કરે. જાઉં શું કોડી ના મને એકલા મૂકીને ધવલ કોડીનાર જાય છે. ના હું આવું કરું તને લઈ જાઉં. એટલે એમાં એવું હોય કે અમારા મામા છે ને, અશોક મામાની તબિયત ઠીક નથી ને, તો એમને ખબર કાઢવા જાય છે. એટલે ધવલને હું આરામથી જવા જ દઉં. કાં ધવલ? બાકી તો થોડોક ઝઘડો કરે. પણ આવું હોય તો હું એટલી સમજદાર બની જાઉં ને તો જવા જ દેતી હોય. કાં ધવલ? નહીં ધવલ, મારા વિશે એક શબ્દ તો બોલવો જ પડશે. એ મારો કઈ પ્રશ્ન નથી. ઉભા રહો થાના અદબ પાડું. હા, મને બહુ હોશિયારી મારતા હતા ને, હવે તમે નથી સારા લાગતા. હા બોલો. શબ્દમાં તો શું બોલું? હા તો આખી વ્યાખ્યા બોલો. વ્યાખ્યા માટે ટાઈમ લાગે. ટાઈમ લાગવે નહીં. મેં કેમ તમારા માટે એક ઝટકે બધું બોલી? એટલું મેં તો તમારે 10 દિવસ અગાઉ તમારા માટે વિડીયો અપલોડ કર્યો. પેન્ટિંગ સ્પેશિયલ હું નહોતો તો એ બનાવ્યું ને તમે હું ન હોય ત્યારે કહી શકો એમ. તો હું રેકોર્ડિંગ મોકલી. નહીં 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 રેકોર્ડિંગ તમારી પર ભરોસો નથી. તો કઈ નહીં રેકોર્ડિંગ નહીં નહીં મને તમે રૂબરૂ કહો. હું તમે રૂબરૂ હોય તો હું કહી શકું. ના તો તે કેમ નતો હું હતો ત્યારે. પણ આમાં એ સ્પેશિયલ મોમેન્ટ હોય તો એ તો પછી હું કોઈ સ્પેશિયલ તરીકે કહે ને ભાઈ, એટલે મારે એકાંતમાં જોશે. ના 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 આઈ કાન્ટ બિલીવ. યુ કાન્ટ બિલીવ. યસ, તો તમે અત્યારે હોશિયારી ના વાળા ને, તમને જે કેવું બોલો, ફટાફટ બોલો. ના ના એમ મને ન મજા આવે યાર બોલો. એક એનિવર્સરી હોય ને ધોલ, મારા માટે એક શબ્દ નથી કહી શકતો યાર. હું બોલીશ 5 શબ્દ પણ એક નંબર. હા તો મેં કઈ તમારા માટે એટલું બધો એકો લેખ નથી લખ્યો. મેં તે 7 મિનિટનો જ વિડીયો બનાવ્યો. હા તો હું બસ 25 સેકન્ડમાં બનાવીશ તો બનાવીશ. એટલે વિડીયો ને રેકોર્ડિંગમાં મોકલી દઈશ. ક્યારે મોકલશો? આખા દિવસની અંદર. આમ માપે મોકલજો કે મારે બીજા સામે રખાય એવું. તને તો ખબર છે મારા બાપનું. હું પછી મૂકવા છું એટલે પછી. અરે રે. ભલે હાલો, હવે વધુ ટાઈમ ન લેતા હું જઉં છું. ઓકે બાય. રાધે રાધે. રાધે. કેવી લાગુ તો? બહુ જ મસ્ત ની. બસ કમ્પ્રેવા દો તમે. આ તમારું ધારું ન થાય. કાંઈ ના ઘટે. બસ ક્યારનો કહેતો તો તૈયાર થઈ જા, તૈયાર થઈ જા. હોવું પણ નહીં મને. હવે બધુંય થોડુંક થાય. હોવાનું હોય તો હોવું જ પડે. આ શું લગાવે? મોઢે પર લગાવું નહીં. ચાલુ છે કે? આગળ ઉડી જાય. મને લસ્સી પીવી. હા તમારે તો નીકળી જ જતું ને.
બસ પણ હવે કોક નીકળે મારે બાજુમાંથી તો એને થવું જોઈએ કે આ કઈ રીત છે નાનાની. મને તો વાળતા નથી આવડતું કઈ તો બધી છોકરીઓને કેટલું કેટલું આવડતું. મેં મારી જિંદગી છોકરાની જેમ જીવવામાં કાઢી નાખી. ધવલ મને છે ને શોઝમાં નથી મજા આવતી તો કેટલા દિવસ પછી પહેર્યા તો અનકમ્ફર્ટેબલ થાય. હું કંઈક બીજું પહેરી લઉં. ત્યારે તમે આવ્યો ત્યારે નતું થયું ને તમે આને કીધું ઓવરટેક કરો તો પછી કૃતુ તું જોજે હો. હાય થેન્ક યુ શર્માઈ ફાઇનલી હું અત્યારે મૂળ દ્વારકા પહોંચી ગઈ છું. મારી ઈચ્છા તો દ્વારકા આવવાની હતી, ટૂંકમાં દ્વારકા જોવાની હતી. મને એવું થાય કે દ્વારકા કેમ પહોંચી ગઈ હોય એવી રીતે, પણ હવે દ્વારકાનું ના પોસિબલ થયું. બટ હું જઈશ થોડોક ટાઈમ, હોપ છું દ્વારકાવાળાને કે બોલાવને હવે એમ એવી અપેક્ષા રાખો કે જલ્દી જલ્દી બોલાવે. એટલે પછી મેં કીધું મને દર્શન તો કરવા હતા, તો પછી દ્વારકા અને મૂળ દ્વારકા મને એમ થાય કે ચાલ બંને એક છે એમ માનીને અહીંયા મસ્ત દર્શન કરી આવું. એનિવર્સરી છે તો મેન તો એ ઈચ્છા હતી કે ગમે તેમ દ્વારકાધીશના દર્શન કરી લઈએ. સો હવે અમે અહીંયા પહોંચી ગયા છે અને થોડીક વાર અહીંયા દરિયે બેસશું ને દર્શન કરશું ને પછી સાંજના ટાઈમે બહાર જમીન ઘરે જતા રહે. ખાલી એટલા પગથિયા ચડ્યા ને તોય થાકી જાય ગાઈસ. क्या बोलती हीरो, क्या बोलती क्या बोलती हीरोइन मेरी. હા તો પહેલાથી મેં નતું કીધું કે લગ્ન કરો, સમજાઈ ગયું. ખબર નથી, ઓળખતો નતો ને. હા તો ઓળખાય ને પછી કરાય ને. એવડો બધી ટાઈમ નતો મળતો. આપણે આ છે મૂળ દ્વારકાનું મંદિર, દર્શન કરી લે. ઓકે મિત્રો. દ્વારકામાં એટલી નજીકથી ભગવાનને ન જોઈ શકીએ કા, આમ ભગવાનને ગળે પર લગાવી શકીએ કા. ખાસ તો આમ જૂનું મંદિર છે ને એટલે વધારે મજા આવે નહીં. જેટલું જૂનું ને એટલું વધારે મસ્ત. તમને કેવો અહેસાસ થાય મને દ્વારકાની લાલચ દઈને મૂળ દ્વારકા લઈ આવ્યા? બધા કહું, ખાસ કહું મસ્ત લાગે. તમે મસ્ત લાગો. તમને એક વાત કહું, આપણે હમણાં મહાદેવના મંદિરે ગયા ને ત્યાં રુદ્રાક્ષ જોઈને મને આમ એક વિચાર આવ્યો હતો. મેં એક ઓલામાં જોયું હતું વિડીયોમાં કે સાચો રુદ્રાક્ષ હોય ને એ આપણે 2 રૂપિયાના સિક્કા હોય ગમે તે, તો એને આમ ટચ કરીને એના અંદર રુદ્રાક્ષ રાખવાનો. તો એ 2 રૂપિયાના સિક્કામાં એ રુદ્રાક્ષ આમ ફરે ને, આખું આમ ગોળ ગોળ ધીમે ધીમે ફરે, તો એ રુદ્રાક્ષ હોય ને એ સાચો હોય. સાંભળ્યું તેવું કે એટલું બધું નોલેજ અમારું, એટલે મને એમ કે તમને બધાને કહું. આ બાપા કોક આપણા આયર જ લાગે કા. કોકને એમ થતું કે આ 2 છોકરા છોકરી બેઠા, એને ન ખબર હોય ને કે આપણા લગ્ન થઈ ગયા. એટલે જ હું હાડી પહેરીને આવવાનું કહેતી હતી ધવલ. હે કૃષ્ણ મુરારી. આપણે 2 જ લાગે. હા
ઓલી જૂની સ્ટાઇલ ભંગાર. અને પછી મને એમ કહેતા કે મને ફોટો પાડવાનો શોખ નથી. આ જતો આ બપોર લુકની ફેશન હતી. કયા લોકની? ફોટોની. મારે જાહેરમાં નથી બોલું, બાકી વિવાદ થઈ જાય. ધવલ પછી નામે લેખો. તમારે કોને અહીંયા કહેવાની જરૂર હતી કે હું ધવલ છે? એટલે મારા પેલા કોઈને ફોટા તમે મોકલાતા નથી ધવલ. દાંત કાઢો એટલે જો મોકલાવે ને તો હારાવટ નહીં રે. દીવાનભાઈ તો એનો ફોકસ કરે. જયા જયન જ છે ને. અરે રે દીવાનભાઈ જતો જો ટાણે જાઓ. ये देखो हीरो. हाँ आईफोन નથી તો એ તો આઈફોન હતો ને ખબર હે. આધવલ આપણે હગાઈ થઈ ગઈ હતી કે નથી થઈ? નથી થઈ તો તમારે એવા બધા સારા ફોટા પડીને ક્યાં જવું તું? નથી થઈ તો હે હે કહું તું આન્સર આપો આન્સર. હજુ વડો આંગડો. માય મોસ્ટ ફેવરેટ ફોટો આ ધવલનો. આ ફોટો જોઈને મેં ધવલને પસંદ કર્યા હતા. કા ધવલ કે ભાઈ આ ફોટોમાં મને આ છોકરો ગમે છે. અને પાછળથી ખાસ તો મેં આને મને જોયું ને તો મેં જોયું નતું, પાછળથી જ પસંદ કરી લીધું. તો લાવવાનો જ હોય ને. જો ધવલ ક્રિચવ છે. ક્રિચવ જ મારો ફેવરેટ છે ધવલ કરતા. કા ધવલ કા મોઢું પડી ગયો. ના ના તો ક્રિચવ તું જો ક્રિચવ ફેવરેટ છે. જો દેખો કયું કાવ પેલા હમણાં લે કે ઉજાલો છે એવું ગાતો તેમ ગાઓ તો તમને વિડીયો 1 નંબર ઉતારી દો. ગાઓ હાલો ગાવ ને. તમારો આમાં યુટ્યુબમાં પોપટ થાય એટલે હાલો સ્ટાર્ટ. સિનેમેટિકો ઉભા રહો. એક હું તમને સ્ટાર્ટ કહું ને ત્યારે ફૂલ સ્ક્રીનમાં જ ઉતારું ને. તમને કઈ રીતના ઉતારું? હા હું બધું મસ્ત જ લી. હાલો ને 1 જ મિનિટ હું કહું ત્યારે. આ તો વ્લોગમાં હતો, હવે રિયલ નજીક આવું ને તારે તું હોય એવી લાગે. મસ્ત જ આવે. વાળ ઓપન કરને. પટાક મારવાનું દરિયો ધવલ અને હું. મને લઈને આવ્યો ને ટાણા પોતે ખેલ કરે નાના છોકરાને જેમ. આજો પથ્થર ઉલાડે. એક પથ્થર થી બીજા પથ્થર ને આટે. બોલો એમ મને મારી યારે ટાઈમ સ્પેન્ડ કરવાની બદલે આ મને ઘણી વાર બાળક કહેતા હોય ને પોતે શું કરો ધવલ? ટેલ મી. બસ દે મને વિશ્વાસ છે ધવલ કે તમે મને ન મારો. બસ પણ કોંગ્રેચ્યુલેશન. કેવું ફીલ થાય તમે પથ્થર આટો થી? દિલ ગજ થાય. नहीं दिल गार्डन हो गया. गार्डन आई गया लेवल तो दिल दरिया हो गया. गार्डन पूરું થઈ ગયું ભાઈ. લગન થઈ ગયા અમારો. એ પહેલા થાતું. આ વિડિયો પપ્પાને મોકલો દઉં ને જોવો. તમારી હરવટ વધુ કહું આપણી દરિયા વચ્ચે એક લાફો મારીને તો બીજો નહીં માગું. પ્લીઝ કાલે થોડુંક તો નો મૂકો એ લોક કરવાનું અટાણે આપણે નહીં ભેગું થાય. પ્લીઝ ડોલ કાલે એમ તો કહું કે ઓકે ગાઈઝ રાધે રાધે. ઓકે ગાઈઝ રાધે રાધે. હેપી એનિવર્સરી તો કીધું કિને મને એવું કિને કોની હેપી એનિવર્સરી કઈ